નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર ગરમીની વચ્ચે ભર ઉનાળે વરસાદ પડી રહ્યો છે। ગઈકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો। આજે પણ હવામાન વિભાગ દ્વારા 12 થી 13 જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ત્યાં આજે વરસાદ પડવાની સંભાવનાઓ છે। આ વરસાદ પડવાનું કારણ શું છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ ઉપરથી પસાર થઈ રહી છે, સાથે જ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પણ થોડી હલચલ છે અને એટલે જ ગુજરાતમાં એની અસરો દેખાઈ રહી છે। દક્ષિણના ભાગોના દરિયાકાંઠામાંથી તમે જુઓ કે અહીંયાથી એક સિસ્ટમ જે એક ટ્રફ જે છે એ પસાર થઈ મહારાષ્ટ્ર થઈ અને પછી ગુજરાતમાં પ્રવેશશે અને એટલે જ ગુજરાતના દક્ષિણના ભાગોમાં આજે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે। આપણે વિંડીના માધ્યમથી પહેલાં જોઈએ તો આજના દિવસમાં ક્યાંય વિંડીએ અત્યારે આગાહી નથી કરી છૂટાછવાયા વરસાદની। હવામાન વિભાગની આગાહી છે। આપણે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરતા હતા એ શિમલાથી આ તરફ જઈ નેપાળ તરફ જઈ રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ। ત્યાં ઉપર ભયાનક હિમવર્ષા બરફ પડી રહ્યો છે, સાથે જ વરસાદ જેવી સ્થિતિ છે। સાથે જ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની આપણે વાત કરતા હતા તો અહીંયા બે ઓફ બેંગાલ તમને દેખાતું હશે, ત્યાં એક સિસ્ટમ બનેલી છે। સાથે જ શ્રીલંકા પાસે અને દક્ષિણના એકદમ નીચેના ભાગો પાસે એક સિસ્ટમ બનેલી છે, જેની અસર તમે જુઓ કે આખો દરિયાકાંઠાથી ટ્રફ ખેંચાઈ રહ્યો છે અને એ દરિયાકાંઠાથી જે ટ્રફ ઉપર તરફ છે એને કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે। ગઈકાલે હવામાન નિષ્ણાંત પરેશભાઈ સાથે જ્યારે વાત કરી ત્યારે એમને એવું કહેવું હતું કે બેન, આને માવઠું પણ નહીં કહી શકીએ અને પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ નહીં કહી શકીએ। આ કમોસમી વરસાદ છે અને એ 1-2 દિવસ સુધી રહેશે, લાંબો સમય નહીં રહે। ક્યાંક છૂટો છવાયો ઝાપટા અને વરસાદ પાડે એવી સંભાવના છે। સૌરાષ્ટ્રમાં કરા સાથે વરસાદ પડ્યો છે એટલે ખેડૂતોને ખૂબ ટેન્શન છે, પણ આ વરસાદ એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પડેલો વરસાદ છે એટલે લાંબો સમય રહેવાનો નથી। હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાની આગાહી પ્રમાણે 5 તારીખથી 8 તારીખ સુધી વાતાવરણમાં પલટો આવશે, વાવાઝોડા જેવી સ્થિતિ થવાની છે। ગઈકાલે પણ જો તમે અમદાવાદમાં રહેતા હોય તો તમને ખબર હશે કે 8-9 વાગ્યાની આસપાસ એક ભયંકર વાવાઝોડા જેવી સ્થિતિ થઈ હતી, ભારે પવન ફૂંકાયો હતો। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતની આગાહી પ્રમાણે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ગઈકાલે પણ આપણે જોયું છે। અત્યારે જે પરિસ્થિતિ છે એ અલગ અલગ સિસ્ટમોને આધારે વરસાદ છે, ખૂબ વધારે ગરમી પડે એટલે હવામાન નિષ્ણાંતનું એવું કહેવું છે કે જ્યારે અતિશય ગરમી પડે છે ત્યારે એ જે ગરમીમાંથી જે ભાપ બની અને ઉપર વાદળો તરફ જતી હોય છે અને એ બહુ જ તપે, બધું જ દરિયાઓ તપે, નદીઓ તપે ને એના પછી જે ભાપ ઉપર જાય, જે વરસાદ પડવાની પ્રક્રિયા હોય એ અતિશય ગરમી પછી જ્યારે વાદળો ભરાય અને એટલે વરસાદ પડતો હોય એ આ વરસાદ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ છે। ગરમીથી આપણને ગુજરાતને હજુ પણ રાહત નથી મળવાની, ઉપરથી હવામાન નિષ્ણાંત એવું કહી રહ્યા છે કે હજી ભયંકર હીટવેવ એ મે મહિનામાં આવવાનો છે એટલે ગુજરાતમાં હજુ પણ વધારે ગરમી પડે તેવી સંભાવના છે। સૌથી વધારે ગરમ કયા સિટી રહેશે તો ઈડર સૌથી વધારે ગરમ રહેશે અને અમદાવાદ સૌથી ગરમ રહેવાનું છે। 40-42 ડિગ્રી તાપમાન છે। અત્યારે પણ વાદળછાયું વાતાવરણ છે, પણ ગરમી અને હ્યુમિડિટી ખૂબ વધારે છે એટલે ભર ઉનાળે પડેલો વરસાદ એ ઠંડક લઈને કે પછી આપણને ઠંડક આપીને નથી જવાનો। ગરમીની સ્થિતિ તો યથાવત જ રહેવાની છે। આગામી 2-3 દિવસ સુધી 42-43 ડિગ્રી સુધી તાપમાન આખા ગુજરાતમાં પહોંચે તેવી સંભાવના છે। દરિયાકાંઠામાં ગરમી થોડીક ઓછી હશે સામાન્ય ગરમી કરતાં, દરિયાકાંઠામાં તાપમાન એમ પણ થોડું નીચે હોય, પણ ત્યાં ગરમી એટલે કે ત્યાં ગરમ પવનો ખૂબ ફૂંકાશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં તમને વધારે ગરમી એટલે પણ રાખશે કારણ કે ભેજવાળું વાતાવરણ પણ હોય એટલે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ટેમ્પરેચર ઓછું છે પણ ગરમી ખૂબ પડવાની છે। કચ્છમાં પણ ખૂબ ગરમી છે અને અમદાવાદથી લઈને મહેસાણાથી લઈને આ બાજુ વડોદરા સુધી બધી જ જગ્યાએ ભયંકર ગરમીની આગાહી કરવામાં આવી છે। અત્યારે 5 તારીખથી 8 તારીખ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડશે। હવામાન વિભાગે જ્યાં એલર્ટ આપ્યું છે એમાં કચ્છ પણ છે, મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારો પણ છે એટલે કે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે। નવસારી, ડાંગ અને આ બધા વિસ્તારોમાં અનેક તાલુકાઓમાં વરસાદ પડે તેવી સંભાવના છે। સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ વરસાદની સંભાવના છે, રાજકોટમાં પણ વરસાદ પડે તેવી સંભાવના છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે। તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।